विद्यार्थी मित्रों धोरण 11 विषय रसायन विज्ञान प्रकरण 3 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ 3 ચાલુ કરવાનું છે। પ્રકરણનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। આ ચેપ્ટર છે દરેક ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનું છે એના અને બીજું ગુણધર્મોમાં આવર્તિતા એટલે કે વધારો અને ઘટાડો જે પી વિભાગના તત્વો તમે ભણશો, એસ વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો એના જો આ ચેપ્ટર આવડતું હશે તો ઘણા ગુણધર્મ એમને આવડશે। વધારો ઘટાડો, પરમાણ્વીય ત્રિજ્યા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, ધાતુ ગુણધર્મ, અધાતુ ગુણધર્મ, એસિડિકતા, બેઝિકતા, બરોબર, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી ના ગુણધર્મોમાં જોવા મળતો વધારો ઘટાડો એને કહેવાય આવર્તિતા। ઘણા બધા ગુણધર્મો બોલ્યો એની અંદર સમૂહમાં જે કાંઈ ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે એને શું કહેવાય આવર્તિતા। આપણે પરમાણુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાની ગણતરી કરશું। આયનીય ત્રિજ્યા વધે કે ઘટે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે કે ઘટે, ધાતુ ગુણધર્મ વધે કે ઘટે, બરોબર, આ બધા ગુણધર્મને જે વધારો ઘટાડો થાય છે એને શું કહેવાય આવર્તિતા। અને તત્વોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એટલે તત્વનું વર્ગીકરણ, અને પિરિયોડિસિટી ઓફ પ્રોપર્ટી એટલે ગુણધર્મો, અને પિરિયોડિસિટી એટલે આવર્તિતા, ગુણધર્મોમાં આવર્તિતા। પિરિયોડિસિટી એટલે ગુણધર્મોમાં થતો ફેરફાર, વધારો અથવા ઘટાડો। તો સૌ પ્રથમ આ ચેપ્ટરનું નામ છે તત્વોનું વર્ગીકરણ। તો વર્ગીકરણ કરવાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? તત્વના વર્ગીકરણ કરવાની આવશ્યકતા શું કામ જરૂર પડી? શરૂઆતની અંદર 1800 ની અંદર સૌ પ્રથમ કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્યનો પાયાનો ઘટક કોણ છે? તત્વ। કોઈ પણ દ્રવ્ય છે એનો પાયાનો ઘટક તત્વ છે। અને 1800 ની અંદર એ તત્વોની સંખ્યા માત્ર 31 તત્વો હતા। યાદ રાખજો ખાસ, 1800 ની અંદર માત્ર કેટલા તત્વો હતા? 31। હવે ઓછા તત્વો હતા તો એનો વ્યક્તિગત ગુણધર્મ ચેક કરવો હોય તો કરી શકાય। 1865 ની અંદર આ તત્વોની સંખ્યા બમણી થઈ। સંખ્યા કેવી થઈ? બમણી। કેટલી થઈ? 63 તત્વો જોવા મળ્યા એની નજીક। 1800 ની અંદર માત્ર 31 તત્વો હતા તો એક એક તત્વનો વ્યક્તિગત અભ્યાસ કરવો હોય તો કરી શકાય, પરંતુ 1865 ની અંદર આ સંખ્યા બમણી થઈ અને કેટલા થઈ ગયા? 63 તત્વો। અને હાલમાં તત્વોની સંખ્યા 114 છે। એ તો ટેક્સ્ટ બુક છાપી ત્યારે આખું આવત કોષ્ટક હાલમાં પૂરું થઈ ગયું છે। 118 તત્વો છે અને હજી પણ સંશોધનો ચાલુ છે, બરોબર। હાલમાં એટલે કે ટેક્સ્ટ બુક છાપી ત્યારે એનસીઈઆરટીના અભ્યાસક્રમ જ્યારે દાખલ કર્યો ત્યારે તત્વોની સંખ્યા 114 હતી અને 2018-19 ની અંદર આખું આવત કોષ્ટક પૂરું થયેલું છે અને હજી પણ એના સતત પ્રયત્નો શું છે ચાલુ, તો નવા તત્વો આવશે। હવે કોઈ ઓછા તત્વો હોય તો એનો વ્યક્તિગત અભ્યાસ કરી શકાય। દાખલા તરીકે ક્લાસની અંદર 60 વિદ્યાર્થી બેઠા હોય, અમુકની હાઈટ ઊંચી હોય ને અમુકની હાઈટ નીચી હોય, તો અમુક વિદ્યાર્થીને ક્લાસની અંદર દેખાતું ન હોય તો મારે વર્ગીકરણ કરવું પડે, કેટલા વિદ્યાર્થીની હાઈટ નીચી છે, કેટલા વિદ્યાર્થીની હાઈટ મધ્યમ છે અને કેટલા વિદ્યાર્થીની હાઈટ વધારે ઊંચી છે। તો એ આધારે વર્ગીકરણ કરી દઉં, એ રીતે ગોઠવી દઉં તો દરેક વિદ્યાર્થીને સરળતાથી જોઈ શકે। બીજું કે મારે માર્કના આધારે વિદ્યાર્થીને વર્ગીકરણ કરવું હોય તો હું એમ કહું કે એક વિદ્યાર્થીના માર્ક ન યાદ રહે, પણ હું એમ કહું કે 1 થી 50 માર્ક્સ વાળા વિદ્યાર્થીની સંખ્યા એટલી, 50 થી 75 વાળા વિદ્યાર્થીની સંખ્યા એટલી, અને 75 થી 100 અથવા 90 થી 100 વચ્ચે વિદ્યાર્થીની સંખ્યા એટલી, તો એ સરળતાથી યાદ રહી જાય। તો વર્ગીકરણ
કરવાથી એના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે. તો એવું કહે છે તત્વો 31 હતા ત્યારે વ્યક્તિગત અભ્યાસ સરળ હતો, પણ 1865 ની અંદર સંખ્યા બમણી થઈ 63 થઈ. તત્વોની સંખ્યા વધતી જતી હોવાને કારણે તત્વોની સંખ્યા વધતી હોવાથી તે તત્વોના વ્યક્તિગત અભ્યાસમાં મુશ્કેલી સર્જાય છે. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે વર્ગીકરણની આવશ્યકતા છે. તત્વોની સંખ્યા દિવસે આ તો 114 છે, હજી વધે છે. તો વ્યક્તિગત તત્વોનો અભ્યાસ કરવો મુશ્કેલ બને. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે તત્વના વર્ગીકરણની આવશ્યકતા એટલે કે જરૂરિયાત ઊભી થઈ, અને આ વર્ગીકરણથી નવા સંશોધાયેલા તત્વોનું આવર્ત કોષ્ટકમાં ક્યાં સ્થાન હશે એની પણ આગાહી કરી શકાય. કોઈ નવું તત્વ સંશોધન કરશે તો જો વર્ગીકરણ અગાઉ કરેલું છે તો આવર્ત કોષ્ટકમાં એ તત્વનું ક્યાં સ્થાન આવશે એની પણ આગાહી કરી શકાય. છે આવર્તી ગુણધર્મોમાં ઉત્પત્તિ, એટલે કે આ વર્ગીકરણ કર્યું એની રચના ક્યારથી થઈ. તો આ જ્ઞાન છે એમાં કોઈ એક વૈજ્ઞાનિકનો ફાળો નથી. ઘણા બધા વૈજ્ઞાનિકે એના પ્રયોગો અને અવલોકન બાદ આ આવર્તિતા ગુણધર્મની રચના કરવામાં આવેલી છે. તો પેલું વાક્ય, તત્વોનું સમૂહમાં વર્ગીકરણ તેમજ આવર્તીય નિયમો આપ્યા. એ આવર્ત કોષ્ટકના વિકાસ એ ઘણા બધા વૈજ્ઞાનિકના અવલોકન અને પ્રયોગમાંથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. ઘણા બધા વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટકના વર્ગીકરણમાં ફાળો આપેલો છે. એમાં સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક હતો જ્હોન ડોબ્રેનર. એને ત્રિપુટીનો નિયમ આપ્યો. 3-2-T એટલે 3નો સમૂહ. ત્રિપુટી એટલે શું થાય? 3નો સમૂહ. અને આ નિયમની આધારે એને કેટલાક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી હતી. 3 તત્વોવાળા કેટલાક સમૂહ એને શું કહેવાય? ત્રિપુટીમાં વર્ગીકરણ કર્યા. અને એમાં આ વર્ગીકરણની અંદર એને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળતું હતું? સામ્યતા, એક સરખા ગુણધર્મ જોવા મળતા હતા. પણ બધામાં એવું લાગુ પડતું નહોતું. એટલે થોડાક ગુણધર્મ માટે થોડાક તત્વો માટે એ સાચો પડ્યો. પછી ત્યારબાદ એને ના મંજૂર કરવામાં આવ્યો. પરંતુ આ નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતો હતો. અમુક તત્વો માટે આ ગુણધર્મ જાણીતો છે, પણ અમુક તત્વો માટે આ ગુણધર્મ લાગુ પડતા નથી, કારણ કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલાઈ જાય છે. તો ત્યાર પછી એને શું કરવામાં આવ્યો? ના મંજૂર, એને સ્વીકારવામાં આવેલો નથી. એને એવું કીધું કે 3 તત્વો જો સમૂહમાં હોય તો પેલા તત્વ અને બીજા તત્વનો પરમાણ્વીય ભાર એનો સરવાળો કરી એનું સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણ્વીય ભાર મળે. 3 તત્વો હોય તો પેલું તત્વ અને ત્રીજા તત્વનો પરમાણ્વીય ભારનો સરવાળો કરી એનું અડધું મૂલ્ય કરવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણ્વીય ભાર મળે. આ હતો જ્હોન ડોબ્રેનરનો નિયમ. તો નિયમ શું કહે છે? 3 તત્વોવાળા કેટલાક સમૂહમાં ત્રિપુટીઓ મધ્યમાં રહેલ, એટલે કે વચ્ચે રહેલ તત્વનો પરમાણુ ભાર કેટલો મળ્યો? તો એવું કહે છે બાકીના 2 તત્વોના કુલ પરમાણ્વીય ભાર કરતાં અડધો. એવું કે ત્રિપુટીમાં જો 3 તત્વો રહેલા છે તો વચ્ચેના તત્વનો પરમાણ્વીય ભાર બાકીના 2 તત્વના પરમાણ્વીય ભારના અડધા મૂલ્ય જેટલું મળે. તો ધારો કે આ ત્રિપુટી છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. અને હું A કહું અને B કહું તો C કહું, તો મધ્યમાં B નો પરમાણ્વીય ભાર કેટલો મળે? તો A + C ભાગ્યા 2 એનું અડધું. A અને C આ પહેલું અને ત્રીજું એનું અડધું મૂલ્ય એટલે શું મળે? B. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ છે. લિથિયમનો પરમાણુ ભાર છે 7, પોટેશિયમનો પરમાણુ ભાર છે 39. તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો તમને પૂછે? તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો પૂછે તો તમારે લિથિયમ અને પોટેશિયમનો પરમાણુ ભારનો સરવાળો કરવાનો. લિથિયમ અને પોટેશિયમનો પરમાણુ ભારનો સરવાળો થાય 46, એને ભાગ્યા 2 એટલે 23 મળે ને સોડિયમનો પરમાણુ ભાર. તો આ ગુણધર્મ જ્હોન ડોબ્રેનર 23 મળવો જોઈએ
અને મળ્યો પણ 23. આગળ હવે કેલ્શિયમ, ટ્રોન્સિયમ અને બેરિયમ આ ત્રિપુટી એટલે ત્રણનો સમૂહ છે. ત્રણનો શું છે? સમૂહ. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, ટ્રોન્સિયમનો 88 અને બેરિયમનો પરમાણુ ભાર 137. પરમાણુ ભાર તમારે યાદ રાખવાના નથી, પણ તમને આ બે ના આપ્યા હોય તો ત્રીજાનો તમને કોઈ પણનો ગણવાનો કીએ. તમને એમ કે ટ્રોન્સિયમનો પરમાણુ ભાર ગણો તો કેટલો થાય? કેલ્શિયમનો પરમાણુ ભાર 40, બેરિયમનો પરમાણુ ભાર 137, એનો સરવાળો કરી અને એનું અડધું મૂલ્ય ભાગાકારમાં 2 એટલે 88.5 મળે છે. તો એ ટ્રોન્સિયમ પરમાણુ ભાર 88 ની નજીક છે. તો એ ત્રિપુટીનો નિયમ એ ગુણધર્મમાં સમાનતા છે. ગુણધર્મમાં કેલ્શિયમ, ટ્રોન્સિયમ અને બેરિયમના ગુણધર્મમાં શું જોવા મળે છે? સમાનતા. આગળ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ ત્રણનો સમૂહ છે. ક્લોરીનનો પરમાણુ ભાર 35.5, બ્રોમિનનો પરમાણુ ભાર 80 અને આયોડિનનો પરમાણુ ભાર 127. તો ત્રિપુટીનો સમૂહ હોય ત્યારે વચ્ચેના તત્વનો પરમાણુ ભાર બાકીના બે તત્વના પરમાણ્ય ભાર બાકીના બે તત્વના કુલ પરમાણ્ય ભાર કરતાં કેટલું મૂલ્ય હોય? અડધું મૂલ્ય. તો ક્લોરીનનો પરમાણુ ભાર 35.5, આયોડિનનો પરમાણુ ભાર 127, એનું અડધું મૂલ્ય કરવું એટલે 81.25, તો 80 ની નજીક આવે છે. એ બીઆરનો પરમાણ્ય ભાર છે. પરંતુ આ નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતો હતો, એટલે ત્યાર પછી એને શું ગણવામાં આવ્યો? ના મંજૂર. જો આ ફ્લોરિન, આ ક્લોરીન, આ બ્રોમિન અને આ આયોડિન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ફ્લોરિનનો પરમાણ્ય ભાર છે ને એ 19 છે. ક્લોરીનનો અહીં લખેલો છે 35.5, બ્રોમિનનો 80 અને આયોડિનનો 127. આયોડિનનો કેટલો છે? 127. હવે આ ત્રણ તત્વો માટે નિયમ લાગુ પડે છે. જ્હોન ડોબરેનો નિયમ લાગુ પડે છે. ધારો કે આ ત્રણ તત્વો માટે એ એક જ સમૂહના છે તો અહીંયા નિયમ લાગુ પડતો નથી, એટલે ના મંજૂર ગણવામાં આવે. ચેક કરી, આ પ્રથમ તત્વ, આ ત્રીજું તત્વ, તો કેટલો થાય પરમાણુ ભાર? પ્રથમ તત્વનો 19, ત્રીજા તત્વનો 80, એને ભાગ્યા 2, તો 35.5 ની નજીક મળવું જોઈએ. તો આટલું થશે 9, 8 ને 9 ભાગ્યા 2 એટલે 49.5. તો મધ્યમાં રહેલો ક્લોરીનનો પરમાણુ ભાર 49.5 મળવો જોઈએ, પણ એને બદલે કેટલો મળે છે? 35.5. તો બધા તત્વો માટે આ નિયમ લાગુ પડ્યો નહીં, માટે એને ના મંજૂર ગણવામાં આવ્યો. આગળ બીજો વૈજ્ઞાનિક હતો એ.ઈ. બીદ કાન કોર્ટોઇસ. એ.ઈ. બીદ કાન કોર્ટોઇસ એ નળાકાર કોષ્ટકનું વર્ગીકરણ રજૂ કર્યું. નળાકારનો નિયમ એને તત્વોને આગળ હતો જ્હોન ડોબરેનર, એને પરમાણુ ભારના ક્રમમાં ગોઠવાતા ત્રિપુટીનો નિયમ આપ્યો હતો અને નળાકાર કોષ્ટકનો નિયમ આપ્યો. જાણીતા તત્વોને એને પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે થોડાક અંતરાલે તત્વના ગુણધર્મો પુનરાવર્તન થતા હતા. આ લિથિયમ, સોડિયમ, આ પોટેશિયમ, પછી બીજા આવર્તના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આવા તત્વોને એને નળાકાર સ્વરૂપમાં ગોઠવાતા. કઈ રીતે? નળાકાર સ્વરૂપમાં ગોઠવણી કરી હતી. આ રીતે ગોઠવાતા, નળાકાર સ્વરૂપે ગોઠવણી કરી હતી. એવું કે છે નિયત અંતરાલય એટલે થોડા સમય પછી ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળતું હતું. થોડાક ગુણધર્મો પછી ગુણધર્મોમાં શું જોવા મળતું હતું? પુનરાવર્તન. આ રીતે નળાકાર સ્વરૂપે ગોઠવાતા. એક અહીંયા લાઈન કરી હતી, એક અહીંયા બાજુ લાઈન કરી હતી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો થોડાક ગુણધર્મો પછી પાછા સોડિયમના ગુણધર્મો સમાનતા જોવા મળ્યા. થોડાક તત્વો વહી ગયા પછી પોટેશિયમના ગુણધર્મો એને સમાનતા જોતા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમના ગુણધર્મો સમાનતા જોવા મળી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમના ગુણધર્મોમાં સમાનતા જોવા મળી. પછી આગળ તત્વોમાં ગુણધર્મોમાં સમાનતા જોવા મળી નહીં, એટલે ના મંજૂર ગણવામાં આવ્યું. પરમાણ્ય ભારના ચડતા ક્રમમાં ગોઠવા આવત કોષ્ટક બનાવ્યું. નળાકાર કોષ્ટકમાં નિયત અંતરાલય કે થોડા અંતર પછી થોડાક તત્વો પછી ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે, એવું કહે છે. લિથિયમ, પછી સોડિયમ, પછી લિથિયમ, પછી બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પછી સોડિયમ આવ્યા પછી લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સરખા થાય છે. આ પરમાણુ ક્રમાંક 11 ને 19 કન્ટિન્યુ નથી. થોડાક તત્વો આવ્યા પછી 19મો પરમાણુ ક્રમાંક આવે ત્યારે ગુણધર્મોમાં શું જોવા મળે છે? પુનરાવર્તન. આ ત્રણેયના ગુણધર્મો સરખા છે. આનો 3, આનો 4, આનો 12 અને આનો 20. તો આ 4 પછી થોડાક તત્વો વહી ગયા પછી એટલે કે નિયત અંતરાલયે
થોડાક તત્વો પછી ગુણધર્મોમાં પણ પુનરાવર્તન જોવા મળે, પાછા 8 ગયા પછી 20માં ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે, પરંતુ આ વર્ગીકરણને પણ વધુ સફળતા મળી નહીં. ત્યારબાદ ત્રીજો વૈજ્ઞાનિક છે જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. તેને અષ્ટકનો નિયમ આપેલો છે. શેનો? અષ્ટક. ન્યુલેન્ડે શેનો નિયમ આપ્યો? અષ્ટક. અને તેને પણ તત્વોને તેના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા. અને જ્યારે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો ત્યારે 8મા તત્વે તત્વના ગુણધર્મ પુનરાવર્તન થતા હતા, માટેને શું કહેવાય? અષ્ટકનો નિયમ. એ તત્વોને એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવતા હતા ત્યારે 8મા તત્વે તત્વના ગુણધર્મો શું થતા હતા? પુનરાવર્તન. તો નિયમ, તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રત્યેક 8મું તત્વ આવે તો એ 8મું તત્વ પાછું પહેલા તત્વ જેવું હોય. તો 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. અને આ નિયમને એને સંગીતના સૂર સાથે સરખામણી કરી હતી. આ તત્વોની સરખામણી સંગીતના સૂર સાથે કરેલી હતી. તો સંગીતના સૂર 7 હોય. ક્યાં? સા, રે, ગ, મ, પ, ધ, ની અને સા પાછું આવી ગયું ક્રમ. સંગીતના સૂર કેટલા હોય? 7. સા, રે, ગ, મ, પ, ધ અને પાછું સા આવી જશે. આ એક ક્રમ, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તો તત્વોને સંગીતના સૂરની સાથે સરખામણી કરેલી હતી. આપણે તત્વોની સરખામણી પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી. પ્રથમ હરોળ લિથિયમ. લિથિયમ પછી કોણ આવે? બેરિલિયમ. પરમાણુ ક્રમાંક 3 4 આ બોરોન, પછી કાર્બન. બોરોન પરમાણુ ક્રમાંક 5, પછી કાર્બન. પછી પરમાણુ ક્રમાંક નાઇટ્રોજન આવશે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પછી ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 અને પરમાણુ ક્રમાંક 9 ફ્લોરિન આવે અને પરમાણુ ક્રમાંક 10 નિયોન આવે છે. પરમાણુ ક્રમાંક 10 નિયોન આવે પણ એ નિષ્ક્રિય છે. જ્યારે આ ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો ત્યારે નિષ્ક્રિય વાયુની કોઈ શોધ થઈ નહોતી. નિષ્ક્રિય વાયુની શોધ નહોતી થઈ એટલે 10મો પરમાણુ ક્રમાંક ખબર નહોતી. ફ્લોરિન પછી કોઈ નવું તત્વ મળ્યું બીજી હરોળની રચના કરી અને બીજી હરોળમાં પાછું જે તત્વ મળ્યું એના ગુણધર્મો લિથિયમ જેવા હતા. સોડિયમ, બરોબર. આ સોડિયમ પછી આ પરમાણુ ક્રમાંક કેટલો થાય? 11. પછી 12 વાળું કોણ આવે? મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક 13 વાળું એલ્યુમિનિયમ. 14 વાળું સિલિકોન. 15 કોણ આવે? ફોસ્ફરસ. 16 કોણ આવે? સલ્ફર અને 17 ક્લોરીન. 18 પાછું આર્ગોન આવે પણ ત્યારે નિષ્ક્રિય વાયુની શોધ થઈ નહોતી. અને 19મો પરમાણુ ક્રમાંક વાળું તત્વ મળ્યું ને એના ગુણધર્મો પાછા આના જેવા હતા. તો ત્રીજી હરોળની રચના કરી એને 19મો પરમાણુ ક્રમાંક વાળું જો તત્વ મળ્યું એના ગુણધર્મો લિથિયમ અને સોડિયમને મળતા આવતા હતા. તેને ત્રીજી હરોળની રચના કરી. ત્રીજી હરોળ અહીંયા કોણ આવશે? 19મો પરમાણુ ક્રમાંક 19 પોટેશિયમ. પછી 20મો પરમાણ્વીય ક્રમાંક વાળું તત્વ મળ્યું ને એ બેરિલિયમ અને મેગ્નેશિયમને મળતું હતું. કેલ્શિયમ. પરમાણુ ક્રમાંક 20 કેલ્શિયમ. અને 21મો પરમાણ્વીય ક્રમાંક. અહીંયાથી હવે આ ન્યુલેન્ડનો નિયમ સુસંગત નથી. કે પરમાણ્વીય ક્રમાંક 21 ધરાવતું તત્વ ડી વિભાગનું છે. પરમાણ્વીય ક્રમાંક 21 નું તત્વ, પરમાણ્વીય ક્રમાંક 21 નું તત્વ ડી વિભાગમાં આવે. કેમાં આવે? ડી વિભાગમાં. તો આ અષ્ટકના નિયમની મર્યાદા થઈ ગઈ. ક્યાં સુધી લાગુ પડે? પરમાણ્વીય ક્રમાંક 20 સુધી સાચો પડે છે. અને ત્યાર પછી આ અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી. આ તત્વોને સંગીતના સૂરની સાથે સરખામણી કરી હતી. સા, રે, ગ, મ, પ, ધ, ની.
પાછો આઠમો અક્ષર એ પહેલા જેવો જોઈએ, ગમે ત્યાંથી શરૂઆત કરો. દાખલા તરીકે અહીંથી શરૂઆત કરું તો રે ગ મ પ, આ 1 2 3 4 5 6 આ 7 અને પાછો આઠમો અહીં જાય એવું. અહીંથી શરૂઆત કરું 1 2 3 4 5 6 આ 1 2 3 4 5 6 7 અને આઠમો પાછું એ જ આવે છે. આગળ હવે અહીંથી શરૂઆત કરું, આને 1 કહું, આ 1 2 3 4 5 6 7 અને પાછો આઠમો. તો એવું કે એટલે અષ્ટકનો નિયમ આપ્યો. પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે આઠમા તત્વના ગુણધર્મ એ પાછા પેલા જેવા જ હોય. ધારો કે અહીંથી હું આઠમું તત્વ ગણું, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને 8. તો બેરિલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મ કેવા થાય? સરખા. અહીંથી હું આઠમું ગણું, અહીંથી આઠમું 1 2 3 4 5 6 7 અને 8. તો આના બધા બંનેના ગુણધર્મો કેવા હશે? સમાન. પણ પરમાણુ ક્રમાંક 21 કેનેડિયમ, અહીંથી હું આઠમું ગણું 1 2 3 4 5 1 2 3 4 5 6 7 અને 8. આઠમું તત્વ આવ્યું પણ અહીંયા ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી નથી, કારણ કે ડી વિભાગનું છે, એના ગુણધર્મો સમાન નથી. અને સંગીતના સુરની સાથે સરખામણી કરી દીધી, સા રે ગ મ પ ધ ની સા. આઠમું તત્વ પાછા રિપીટ થાય, પાછું આઠમું તત્વ શું થાય? રિપીટ. અહીંથી હું આઠમું ગણું, અહીંથી આઠમું ગણું 1 2 3 4 4 5 6 7 અને 8. તો આઠમું તત્વ એ ઉપર રહ્યું ને એના જેવા જ ગુણધર્મો હોય. અહીંથી હું આઠમું ગણું, આ 1 2 3 4 5 6 7 અને 8. તો ફ્લોરિનના ક્લોરિનના ગુણધર્મો કેવા હોય? સરખા. અને શું કહેવાય? અષ્ટકનો નિયમ. તત્વોને જ્યારે એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા ત્યારે પ્રત્યેક આઠમું તત્વ એ પ્રથમ તત્વ જેવા ગુણધર્મો ધરાવતું હતું. કોઈ પણ જગ્યાએથી તમે આઠમું તત્વ ગણો તો એના ગુણધર્મો પ્રથમ જેવા જ મળતા હતા. અહીંથી આઠમું ગણો તો સોડિયમ આવે છે અને પાછું આઠમું ગણો તો પોટેશિયમ આવે. તો આ બધાના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. એ સાચું, તો પરમાણુ ક્રમાંક 20 સુધી જ સાચો છે. 21માં પરમાણ્વીય ક્રમાંક એ ડી વિભાગમાં જાય છે. એ આના જેવા ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી નથી, એટલે આને પણ ના મંજૂર ગણવામાં આવ્યો. ત્યારબાદ ચોથો વૈજ્ઞાનિક આવ્યો લોથર મેર. એને પણ તત્વને તેના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા. હવે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો ત્યારે નિયત અંતરાલે તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળતું હતું. એટલે કે થોડાક તત્વો પૂરા થયા પછી પાછું નવું તત્વ આવે એ પેલા જેવા જ ગુણધર્મ ધરાવતું હતું. તો જો તત્વોના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયત અંતરાલે એટલે થોડાક તત્વો પૂરા થયા પછી નવું તત્વ આવે એ પેલા જેવા જ ગુણધર્મ ધરાવે. એટલે અંતે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી હતી. હવે એને આ લોથર મેયરે ગ્રાફની રચના કરી હતી. ગ્રાફ આલેખ દોર્યો હતો. કોનો આવ્યો? થોડાક ભૌતિક ગુણધર્મો અને પરમાણ્વીય ભાર. ભૌતિક ગુણધર્મો અને પરમાણ્વીય ભારનો ગ્રાફ દોર્યો હતો. ધારો કે આ પરમાણ્વીય ભાર લઉં, પરમાણુ ભાર અને ભૌતિક ગુણધર્મ પરમાણ્વીય ભાર અને અહીંયા પરમાણ્વીય ભાર અને અહીંયા ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ લો. પરમાણ્વીય ભાર અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. પરમાણ્વીય ભાર અને ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ગ્રાફ દોરવામાં આવે તો એવું કહે છે નિયત અંતરાલે તત્વના ગુણધર્મોમાં શું જોવા મળતું હતું? પુનરાવર્તન જોવા મળતું હતું. આ રીતે અહીંયા કોઈ તત્વ મળ્યું હોય, પાછું અહીંયા તત્વ મળ્યું, અહીંયા તત્વ મળ્યું, તો થોડાક તત્વો પછી પાછા ગુણધર્મોમાં શું જોવા મળતી હતી? સમાનતા. ઉપરના નીચેના ગુણધર્મો સમાનતા જોવા મળતી હતી. ગ્રાફની રચના કરી. પરંતુ આ આલેખમાં પુનરાવર્તન પામતી એક ભાત જોવા મળી કે આના નાના ગુણધર્મો સમાન હતા, આના નાના ગુણધર્મો ઉપર નીચે થોડાક તત્વો પૂરા થયા પછી ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી હતી. કોનો ગ્રાફ દોર્યો? ગલન બિંદુ વર્સિસ પરમાણ્વીય ભારનો, ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. આગળ, પરંતુ આ પુનરાવર્તિત ભાતની લંબાઈ ન્યુલનના અષ્ટકના નિયમ કરતાં કંઈક જુદી હતી. અષ્ટકનો નિયમ આપ્યો એના કરતાં આ ભાત કેવી હતી? જુદી. એટલે કે આલેખ થોડોક જુદો હતો. પરંતુ આ વિકસિત લોથર મેયર જે કંઈ આવત કોષ્ટક આપ્યું એ આધુનિક આવત કોષ્ટકને મળતું આવે છે, વિકસિત છે.
આગળના 3 વૈજ્ઞાનિક હતા, ચોથા વૈજ્ઞાનિકનું જે આવત કોષ્ટક સંશોધન કર્યું એ વિકસિત આવત કોષ્ટક હતું, પણ બંનેના પણ એનો શ્રેય આ લોથર મેયરને આવત કોષ્ટકનો શ્રેય ગયો નહીં. આવત કોષ્ટકનો સંપૂર્ણ સંશોધનનો શ્રેય મેન્ડેલિફને મળ્યો. લોથર મેયરે પણ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવાતા અને મેન્ડેલિફે પણ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવાતા. પરંતુ લોથર મેયર બે વ્યક્તિગત રીતે અભ્યાસ કરતા હતા, પરંતુ લોથર મેયરનું કામ બહુ ઝડપથી પ્રકાશિત થઈ શક્યું નહીં. ધારો કે અત્યારે કોરોનાની દવા છે, દરેક દેશના વૈજ્ઞાનિકો પોતપોતાની જુદી રીતે દાવો કરે છે, વ્યક્તિગત અભ્યાસ કરે છે. આ ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ પોતાનો વ્યક્તિગત અભ્યાસ કરે છે, રશિયાના વૈજ્ઞાનિકો પણ પોતાનો વ્યક્તિગત અભ્યાસ કરે છે. પરંતુ રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કરી દીધો, એટલે રશિયાના વૈજ્ઞાનિકો પોતાની વ્યક્તિગત રીતે આગળ વધી ગયા, તો કોરોનાની દવાનો શ્રેય કોને જાય? રશિયન વૈજ્ઞાનિકનો જાય. એવી રીતે આવત કોષ્ટકના વિકાસનો શ્રેય લોથર મેયર અને મેન્ડેલિફ બેયના કામ એક સરખા હતા, પરંતુ લોથર મેયર છે એ એનું કામ વધારે ઝડપથી પ્રકાશિત કરી શક્યો નહીં. એને ઝડપથી પ્રકાશિત કોને કરી દીધું? મેન્ડેલિફે. એટલે આખા આવત કોષ્ટકનો શ્રેય કોને જશે? મેન્ડેલિફને. એવું કહે છે. પરંતુ આ પુનરાવર્તિત ભાતની લંબાઈ અષ્ટકના નિયમ કરતાં જુદી હતી. અષ્ટકના નિયમ કરતાં લોથર મેયરનો નિયમ થોડોક જુદો હતો, અને આ વિકસિત કોષ્ટક આગળના કરતાં થોડુંક વિકસિત હતું, જે આધુનિક એટલે અત્યારે કંઈક આવત કોષ્ટક છે એનાથી તદ્દન મળતું આવે છે. લોથર મેયરે જે કંઈ આવત કોષ્ટક આપ્યું એ આધુનિક અત્યારના આવત કોષ્ટકને તદ્દન મળતું આવે છે. તેમ છતાં લોથર મેયરને કંઈ ફાળો મળ્યો નહીં, પરંતુ તેનું કાર્ય મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત થઈ શક્યું નહીં. પરંતુ એનું કાર્ય અત્યારે લોથર મેયરનું આવત કોષ્ટક જે કાંઈ છે એ આધુનિક આવત કોષ્ટકને મળતું આવે છે. તેમ છતાં આધુનિક આવત કોષ્ટકની અંદર લોથર મેયરનું નામ ક્યાંય નથી, કારણ કે સંશોધન કરવાની અંદર બેના રસ્તા સરખા હતા, મેન્ડેલિફ અને લોથર મેયરના. પરંતુ લોથર મેયર કેવો રહી ગયો? પાછળ, અને મેન્ડેલિફ કેવો થઈ ગયો? આગળ. એટલે આધુનિક આવત કોષ્ટકનો શ્રેય કોને જાય છે? લોથર મેયરને બદલે મેન્ડેલિફને જાય છે. પરંતુ તેનું કાર્ય મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું. મેન્ડેલિફે એની પહેલાં પ્રકાશિત કરી દીધું. આથી આધુનિક આવત કોષ્ટકના વિકાસનો યોગદાનનો શ્રેય બેના રસ્તા સરખા હતા, પણ આગળ કોણ નીકળી ગયું? આગળ લોથર મેયર નીકળી ગયો. તો લોથર મેયરને બદલે મેન્ડેલિફને આધુનિક આવત કોષ્ટકનો શ્રેય આપવામાં આવ્યો.